श्री वल्लभा गिरिराज श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। દુનિયામાં આટલા બધા વૈષ્ણવ, એમાં વલ્લભભાઈ કૃપા કરી અમદાવાદમાં આટલા વૈષ્ણવ. વ્રજમાં જવાનું ફક્ત અમે આમને કહ્યું કે આપણે 3 જઈએ, કારણ કે 2-3 મહિના થઈ ગયા હતા એટલે મને આમ બહુ એવું થતું હતું કે હજી વ્રજમાં ન ગયા. એટલે મિલનભાઈ હસતા હસતા કહી દીધું બધાને. તો આ તો કેવું છે, મેં ચલા થા અકેલે કારવા બન ગયા, તો આપણી સાથે કારવા થઈ ગયા. કોઈ આવ્યું તગડીથી, કોઈ આવ્યું બરવાડાથી, કોઈ આવ્યું ભાવનગરથી, કોઈ આવ્યું જુનાગઢથી, કોઈ આવ્યું ધોળકાથી, કોઈ આવ્યું ભાવનગરથી. હવે શબ્દ નથી ક્યાં ક્યાંથી આવ્યા. આપણી સાથે કોઈ નથી આવ્યું. મારી સાથે આવે તો મારા સગા આવે. મહારાણી માએ જેને બોલાવ્યા છે, વલ્લભે કૃપા કરી છે, અને ગિરિરાજ બાબાને જેની યાદ આવી છે ને એ બધા આવ્યા છે. વ્રજમાં જવું આપણા બસની વાત નથી. કાલે જ મેં કહ્યું તું, પગમાં એટલી બધી તકલીફ થઈ ગઈ કે મારા દીકરાએ કીધું, મમ્મી મિલનભાઈને ફોન કર દે, કેન્સલ કરાવે. કારણ કે બધાને એવું થયું કે ધનુર્વા થઈ ગયો, નામ ને તેમ. ખાલી મેં મહારાણી માને એટલું કહ્યું કે છોરું કચરું થાય, માં માવતર કમાવતર ન થાય. અમારે ગમે એવા દોષ હોય ને તો ભાંગો તોયતું વાસણ તો મારા વાલા ગુજરીમાં જ જાય હો. અમે ગમે એવા ભાંગા તોયટા હોઈએ ને તો મા પાસે જ જાય હો. અને સવારે ઉઠી મારો દીકરો કે મમ્મી તું શું કરસ? મેં કીધું એક્સરસાઇઝ. મને કહો પગ તો બતાવ. આટલો કાલે હોજો હતો, બધું કોઈ ડોક્ટરને નથી બતાવ્યું. ડોક્ટર મારું વલ્લભ. આને ડ્રેસિંગ કર્યું. મેં જો ડોક્ટર પાસે જઈશ, તમે આનું ઇન્જેક્શન લ્યો ને આમ ના કરો ને આમ. મેં કીધું ડોક્ટરનો બાપ આપણી ભેગો છે, એટલે આપણે ચિંતા કરવાની જરૂર. તો વ્રજ આ કેવા મહારાણી માને વાલી બધી દીકરીઓ કે બધાને પિયર. આપણું તો સાસરું વ્રજ અને પિયરે વ્રજ. ગોકુળ સાસરીએ જાવું રે. હવે સાસરીએ જાવું છે, પણ આવ્યા છે ક્યાંથી? ત્યાંથી જ. એટલે પિયરે ક્યાં છે આપણું? આને ખાલી હસતા હસતા કીધું આ કે વ્રજમાં અમારે તો આવવાના જ છે. આ છોકરી તો આવવાની જ નહોતી. છેલ્લે ટિકિટ ને મહારાણીમાં બોલાવ્યા તો તરત કન્ફર્મ થઈ ગઈ. કન્ફર્મ હમણાં બેઠા પછી થઈ. હવે વિચાર કરો તમે. અને જેને આવવું તો એ રહી ગયા છે. તો આપણી ઈચ્છાથી મારા વાલા ગમે એટલા કરોડો ને અબજો રૂપિયા હોય, તમે એકદમ સ્વસ્થ હો, પણ મહારાણીમાં કૃપા ન કરે ને તો હું તમે કે આપણે કોઈ વ્રજમાં પગ મૂકી શકતા નથી. એક નાની વાત કરું. આ 3 દરબાર શેમાં માને? શક્તિ માતા, મહાદેવ. અત્યારે આ મર્યાદા જુઓ તમે. અહીં છે કોઈ સગુવાલો? કોઈનું માથું ઉઘાડું છે? આ મર્યાદાનું પ્રતીક. હવે એ લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. એના બધા હગાવાલા 3 ફોન કર્યા. એ જોતો ખરી આમ કોનો ભેગો છે? ઈલાબેન સામે બેઠા છે. હવે ઈલાબેન ને ખબર છે કાંઈ નથી, જીરો જ. મારો વલ્લભ માથે બિરાજે છે એટલે હીરો જ, બાકી વાતમાં કાંઈ માલ નથી. હમણાં અવાજ વયો છે, હું બોલવાની? બોલાવા વાળો એ, બોલવા વાળો એ, કેવા વાળો એ. અને વ્રજ હજી હું ફરી ફરીને કહું છું, વ્રજમાં તમે ને હું આપણી ઈચ્છાએ નહીં જઈ શકીએ. તો આપણા ઉપર કેટલી બધી કૃપા થઈ. એટલે મને ઓલું કીર્તન બહુ ગમે છે, વ્રજ મેરે મન ભાઈ, વ્રજ મેરે મન ભાઈ. માનસીમાં આપણે બધા હાલો વ્રજમાં અત્યારે પહોંચી જઈએ. છે તમારી પાસે? ગાઓ ગાઓ. અવાજ નહીં.
श्री वल्लभाधीश की जय। એમની ભજન ब्रज मेरे मन भाई ऐसी, ब्रज मेरे मन भाई, ब्रज मेरे मन भाई ऐसे, ब्रज मेरे मन भाई। विश्राम घाट श्री यमुना जी नायके, विश्राम घाट श्री यमुना जी नायके, नीके ने मलवाई, नेके ने मलवाई। केशव राय जी के दर्शन करके, केशव राय जी के दर्शन करके, श्री महाप्रभु जी दर्शाई, श्री महाप्रभु जी दर्शाई। मधुवन ताल कुमुद बहुलावन, मधुवन ताल कुमुद बहुलावन, शांतन कुंड में नाई, शांतन कुंड में नाई। राधा कृष्ण कुंड की महिमा, राधा कृष्ण कुंड की महिमा, मोह पे बरनी न जाई, मोह पे बरनी न जाई। गोवर्धन की दे परिक्रमा, गोवर्धन की दे परिक्रमा, मानसी गंगा नाई, मानसी गंगा नाई। कुसुम खोर और चंद्र सरोवर, कुसुम खोर और चंद्र सरोवर, गोविंद कुंड में नाई, गोविंद कुंड में नाई। अन्य और अप्सरा कुंड होय के, अन्योर और अप्सरा कुंड होय के, जतिपुरा में आई, जतिपुरा में आई। परमदरा और आदि बद्री, परम और आदि बद्री, अलक गंगा प्रकटाई, अलक गंगा प्रगटाई। काम काम सकल परिपूरण, काम काम सकल परिपूर्ण, चित्र विचित्र दर्शाई, चित्र विचित्र दर्शाई। बरसानो और नंद गाँव होय के, बरसानो और नंदगांव होय के, कोकिला वन में आई, कोकिला वन में आई। जाव बटन और अंजन वन होय के, जाव बटन वन अंजन वन होय के, दाम करेलाई, गाम करेला आई। प्रेम सरोवर और पिसायो, प्रेम सरोवर और पिसायो, पांडव गंगा नाई, पांडव गंगा नाई। बट संकट और चित्रवन होय के, भट संकेत वन चित्रवन होय के, हरि चरण पूजाई, हरि चरण पूजाए। शेषनाग छाया हरि ऊपर, शेषनाग छाया हरि ऊपर, ओढ़े यादव राई, ओढ़े यादव राई।
ખેલન વનોર ચિરઘાટ હોય કે ખેલન વનોર ચિરઘાટ હોય કે નંદ ઘાટ ગૌ પ્યાઈ નંદ ઘાટ ગૌ પ્યારી બચવન બેલભદ્ર ભાંડીર વન હોય ભજવન બેલવન ભાંડીર વન હોય માન સરોવર આઈ હિમાન સરોવર આઈ કર સ્નાન ઓર લોવન હોય કે કરે સ્નાન લોવન હોય કે શ્રી બલદાઉદર સાઈ શ્રી બલદાઉદર સાઈ ખેર મહાવન શ્રી ગોકુલ કી શેર મહાવન શ્રી ગોકુલ કી ગતિ શરદ નહીં પાઈ ગતિ શરદ નહીં પાઈ ધન્ય મથુરા ધન્ય વૃંદાવન ધન્ય મથુરા ધન્ય વૃંદાવન ધન્ય યશોદા માઈ ધન્ય યશોદા માઈ જાકી મહિમા અગમ નિગમ હૈ જાકી મહિમા અગમ નિગમ હૈ પ્રગટે કુંવર કનાઈ પ્રગટે કુંવર કનાઈ બારે વન બારે ઉપવન કી પવન કી લીલા ગાય સુનાઈ શ્રી પુરુષોત્તમ પ્રભુ કહત સકલ વન શ્રી પુરુષોત્તમ પ્રભુ સકલ વન આવાગમન મિટાઈ ગમન મિટાઈ વ્રજ મેરે મન ભાઈ ऐसी વ્રજ મેરે મન ભાઈ વ્રજ મેરે મન ભાઈ ऐसी વ્રજ મેરે મન ભાઈ કૃષ્ણ કનૈયા આજે આનંદ મારે અતિરે ઘણો ગોકુલ જય જયકાર રે જ્યારથી નક્કી થયું જવાનો છે 2-3 દી થાય ને કોઈનો ફોન આવે ન પૂછે તોય કહીએ અમારે 2 મહિના પછી રજમાં જવાનું બેન તને કોને પૂછ્યું તમારે બધાને થતું તેવું એનું કારણ છે તમે બોમ્બે ફરવાના જવાના હો તો કોઈ નહીં કયો તમે તમારા ભાગ્યની સરાહના કરો છો ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદઈ તો આપણને સૌભાગ્ય કોને આપ્યું યમુનાજીએ તો કોઈ નોય પૂછે તો શું કહીએ 2 મહિના પછી વ્રજમાં જાય આપણે મોઢે થઈ જાય સામે વાળા નહીં મોઢે થઈ જાય આ વ્રજનો પ્રભાવ છે હા ઘણા તો પાછા મને ફોન કરીને પૂછે અમે ટિકિટ કરાવો ને તમને મળવા આવવાની એલા બેન ક્યારે કરાવીએ એટલે હું કહું હે આમ તો તમે 19મી વ્રજમાં જાઓ છો નહીં મારે કહેવાનો આશય એ છે આ પ્રભાવ આપણો નથી આ સ્વભાવ આપણો નથી આ પ્રભાવ વ્રજનો છે આ પ્રભાવ યમુનાજીનો છે આ પ્રભાવ વલ્લભનો છે આ પ્રભાવ વનમાળીનો છે આ પ્રભાવ વિરજાનો છે આ પ્રભાવ વિઠ્ઠલનો છે આ પ્રભાવ ગિરિરાજ બાવાનો છે આટલા બધા આપણને પ્રેમ કરે ને અને એ બધા નક્કી કરે ને કે આ જીવ અમદાવાદમાંથી અહીંયા એ તો અમારે બોલાવાના તો આપણને બધાને કેવા બોલાવ્યા એક તારો હાથ ઊંચો શ્રીનાથ સૌને બોલાવતો ઊંચો કરી હાથ. હવે એ તો સૌને બોલાવે છે પણ ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને તો આપણા તો સૌભાગ્ય તો આપણને અહીંયા બોલાવ્યા હવે તમે જો આપણે બેઠા છીએ ટ્રેનમાં સાચું કહેજો મનમાં કેવો વિચાર આવે કાલે આપણે મધુવન જવાનું હશે તો ત્યાં મહાપ્રભુજી જારીજી ભરાય સારું થાય તમને બધાને એવું પછી ધીમે એમ થાય
કે ત્યાંનું મહાત્મા ઈલાબેન સમજાવે થારું. થાય છે મારા હમખાવ. ઈલાબેન નો પ્રભાવ નથી, આ પ્રભાવ વ્રજરજ નો છે. વ્રજરજ નો પ્રભાવ કેવો છે આ વાત બધા જાણે છે, એટલે વધુ વિવરણ નથી કરવું. પણ છતાંય વ્રજરજની વાત આવી તો અનુસંધાન તો કેવું જ પડે. લગન હોય ને ગીત એના નો ગાય ને તો ઓલા એમ થાય કે આ બીજી વાર હોય તો લગન ના ગીત તો ગાવા જ પડે. આ મહારાણીમાં આપણને દર વખતે બોલાવે અને દર વખતે આપણને જે આનંદ અને પરમાનંદની અનુભૂતિ કરાવે એનું કારણ વ્રજરજ નો પ્રતાપ છે. આ વ્રજરજ કઈ છે? ઠાકોરજીની, સામનીજીની, યુગલ સ્વરૂપની, ઠાકોરજીની સુરભી ને કારી ને દોરી ને ધુમર ને બધી ગાયની, એના બછડાની આજે ગૌચારણ લીલા છે, આજે હોરી લીલા છે, આજે સંકેત વનમાં વિવાહ ખેલની લીલા છે, આજે સાંકડી ખોરમાં દાન લીલા છે, આજે ગોકુળમાં માખણ ચોરી લીલા છે. તો આ બધી રોજ નંદ ઉત્સવ થાય ને ત્યારે જે ઉડે બધું અને પછી બધા યમુનાજીમાં સ્નાન કરવા આવે અને જે રજ પડે એ રજ છે. ઠાકોરજી ગિરિરાજ ધારણ કરે અને યશોદાજી કે અરે થક ગયો રે થક ગયો, મેરો લાલો થક ગયો. તો એ 7 દિવસ ગિરિરાજ 7 વર્ષના સાવરાએ ધારણ કર્યો ને એના ચરણની રજ છે મારા વાલા. હું ને તમે કેવા નસીબદાર, એ રજમાં પાછા આપણે પગે મૂકશું અને એ રજને માથે ચડાવશું. હવે એમાં પગ મૂકવા દે છે કોણ? ઠાકોરજી. એકવાર નારદજીએ કહ્યું કે પ્રભુ તમારી અમુક વાત અમને ન સમજાય. એ કે શું ન સમજાય તને? એ કે તમે તમારા ભક્તોની પાછળ પાછળ કેમ હાલો છો? તમે નેતા ગણાવો, તમે સર્વસ્વ, તમારા આગળ હલાય તમારી પાછળ. એ કે નારદ તને એને ખબર ન પડે, તું ચૂપ રહે. એ કે પ્રભુ જ્યારે હોય ત્યારે આપ એમ જ કહો કે નારદ તને ખબર ન પડે, તને મારા વૈષ્ણવને જ ખબર પડે. આજ તો હું તમારા ચરણ પકડી લઉં. તમે બધા ગમે એવા આપણે હોઈએ ને પણ ચરણ પકડી લઈએ ને એટલે ઠાકોરજી આપણા વશ થાય થાય અને થાય. એટલે વલ્લભે કઈ ભક્તિ આપી? શરણ ભક્તિ. સર્વસ્વ સમર્પણ કરી દેવાનું, બાકી બધું એ જાણે. હવે વાત સાંભળો. એ કે સાંભળ નારદ, આ બધા મારા વૈષ્ણવ છે ને એની પાછળ કેમ ચાલુ છે ખબર તને? મારી અંદર 14 બ્રહ્માંડ બિરાજે છે. આ બધા ચાલે ને ત્યારે એના ચરણની રજ ઉડે ને એ મારા ઉપર પડે ને તો હું એકલો પવિત્ર નથી થતો, 14 બ્રહ્માંડ પવિત્ર થાય છે. એટલે આપણને રજમાં ચાલવાની હા પાડી છે. એકવાર ઠાકોરજી ને સામનેજી બરસાનામાં બિરાજતા હતા, ગેરેવનમાં કુંજકુટીમાં. ત્યાં મુક્તિ આવી. મુક્તિ એટલે ખબર છે ને, મોક્ષ. હવે મુક્તિ આવીને આડોટે ઠાકોરજી ચરણારવિંદમાં. એટલે સ્ત્રીઓ બહુ ઉતાવળ્યું. એટલે સામનેજી કે પ્રભુ આ કેમ આમ કરે છે? કોઈ આમ તો આવતી નથી મુક્તિને. એવું અભિમાન કે હું બધાને મુક્તિ આપું છું. ઠાકોરજી કે શાંતિ રાખો, જેને તકલીફ હોય ને એ બોલશે, પૂછવાનું નહીં. પૂછે તેને એમ થાય કે જો આપણું મહત્વ છે, ના પૂછે તો ઓલાને એમ થાય કે કેવું જ પડશે. સમજાક નહીં બધાય? હવે પાછી આડોટે ચરણ સ્પર્શ કરે, પ્રભુ સામે મંદ મંદ મુસ્કાય. એટલે પાછું સામનેજી કે પ્રભુ હવે શાંતિ રાખો, હવે મુક્તિથી ના રહેવાનો. જો આપણને કોઈ મહત્વ ના આપે ને પછી આપણે આપણું મહત્વ ચાલુ કરી દઈએ. આ સહજ સ્વભાવ છે. એટલે મુક્તિ કે પ્રભુ મારે એક વાત કરવી છે. હા બોલ ને મુક્તિ. પ્રભુ જાણ કઈ જાણતા જ નથી. ઓહો તું છું ચરણમાં? આવ 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 આવ. શું હતું? પ્રભુ સતયુગમાં મુક્તિ આપવાનો મને આનંદ આવતો હતો. ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ
હું આનંદ અનુભવતી હતી કે આવા બધાને હું મોક્ષ આપું છું, આ બધાને હું મુક્તિ આપું છું. ત્રેતા યુગમાં રામચંદ્રજી થયા ત્યારે હું જરાય મૂંઝાતી નહોતી હો. અને દ્વાપરમાં તો પ્રભુ આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એટલે મારે કાંઈ ચિંતા જ નહોતી. પ્રભુ આ કળિયુગથી થાકી ગઈ છું. અહીંયા ભાવ નહીં, પ્રેમ નહીં, ધર્મ નહીં, આડંબર, દેખા દેખી, બધું પૈસાથી જ ખરીદવાની વાતો. પ્રભુ મને આમાંથી મુક્તિ આપો. સામનેજી કે મુક્તિ તો જો પ્રભુની પાસે હોશિયારી બની ગઈ, જે આમ ચાલતી હતી કે હું બધાને મુક્તિ આપું છું. ચરણ પકડી લીધા. ચરણ પકડે એટલે ઠાકોરજી પરવશ થઈ જાય. સામનેજી પછી સ્ત્રી હૃદય છે ને પ્રભુ, એને કાંઈક. ત્યારે ઠાકોરજીએ કહ્યું, મુક્તિ કહે ગોપાલ સો, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. મુક્તિ એમ કે છે કે મને મોક્ષ ક્યારે મળશે. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે. જબ જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તું મુક્ત હોય. મુક્તિ નહીં, મોક્ષ આપવા વાળી આ રજ છે. આપણે કીધું ભાઈ પ્રભુ અમારી કઈ મુક્તિ નું સાંભળવું નહીં, જોવું નહીં. તમને થોડો મુક્તિ આપું મારા વાલા. તમે તો મારા વાલા છો, તમે મારા શ્રીઅંગમાંથી પ્રગટ થયા છો. તમને તો મેં મારા માટે પ્રગટ કર્યા છે, દુનિયા માટે નથી કર્યા. એટલે તમને હું મુક્તિ ના આપું, ભક્તિ આપું. અને એનું પ્રગટ પ્રમાણ આપણા માથે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. અને સેવા સ્મરણ ને સત્સંગ. આજે આપણે મનથી નક્કી કરીએ કે રોજ મારો વાલો સત્સંગ કરાવે. હવે આ ટ્રેનમાં બેઠા, જ્યારે જાય ત્યાં ટ્રેનમાં સત્સંગ થાય જ. કારણ કે 1-1.5 વાગે નીકળવાનું હોય, સવારના પહોંચાય નહીં. આની કૃપા થાય ને તો તમે ટ્રેનમાં સત્સંગ કરી શકો. અને સત્સંગથી ભીનું થવાય છે. તમે મહાત્મા જાણો ને પછી એમાં આનંદ આવે. અત્યારે આ મિલનભાઈ બેઠા છે કેવા શાંતિથી. હવે એને ખબર નથી. હવે મને ખબર પડી કે નીચે સાપ છે, હું કોઈને કહું નહીં, ધીમેથી કહું એ સાપ હવે ઉભા રહીએ. હવે એનું મહાત્મા સમજાણું કે મારે ઊભું ન રહેવાય, મારે અહીંથી ઊભું થઈ જવાય, સાપ મને કરડી જશે. તો મહાત્મા જાણીએ ને પછી ત્યાં જઈએ એનો આનંદ. આજે કાલે આપણે પછી તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને પાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભદ્રવન ને બેલવન ને માઠવન ને કામવન ને ભોજન થાળી ને ચરણ પાણી હવાર સુધી હાલે. હવે અત્યારથી કેવો આનંદ આવે છે. અત્યારે બધાના મોઢા જો આ વિડીયો જોઈ લેજો બધાય. આમ વાતમાં કાઈ ન હોય તો ખડખડાટ હસીએ છે. કારણ જઈએ છીએ ક્યાં? વળતી વખતે જોજો શું થશે ખબર છે. ઓલી પિયર 50 વર્ષ લગ્ન ને થયા હોય ને, મારા વાલા 50 વર્ષ, અને મા બાપ બાર આવજો કરવા આવે ને, આવજો આપણે આવજો આપણે ન કરી શકીએ, મા બાપ ન કરી શકે. ખાલી એટલું કે આમ જોઈને પહોંચીને ફોન કરજે એટલે આપણે. કારણ આજે વ્રજમાંથી આવશું ત્યારે અહીંયા ન ગયા નહીં, આ રહી ગયું. અરે પણ બરસાનામાં તો લાડલીજીના દર્શન કરવાનો શું આનંદ આવ્યો. અરે ઘેરે વનમાં વલ્લભ તો એટલા પ્રસન્નતાથી બિરાજતા હતા. કારણ ત્યાં દાનગઢ ને માનગઢ સામને જે સાક્ષાત માન કરતા હતા, સાક્ષાત દાન માંગતા હતા. આજે આ મોરકોટીની તો આ જ બધી વાતો હશે. તો મારા વાલા, વ્રજમાં જઈએ છીએ બે માટે જવાય, ઠાકોરજીના દર્શન કરવા અને ઠાકોરજીને મળવા. અત્યાર સુધી આપણે બધા જઈએ છીએ ને ફક્ત દર્શન કરીએ છીએ, મળવા કોઈ નથી જાતું. મળવું અને મળવું આ બેયમાં પાછો ફેર છે. મળવું એટલે હું તમારને મળી વાતો કરી,
અને મળવું એટલે શું? જેમ દૂધમાં મેળવણ નાખો મળે અને ગોરસ બની જાય, એમ પ્રભુને આપણે મળી જઈએ ને તો પછી એનો કોઈ પાર જ નથી એ લીલાનો. પણ એટલું સામર્થ્ય નથી. પણ તમે માર્ક કરજો, આપણે કોકનું કામ હોય ને, હવે આપણને બરાબર ઓળખતા હોય, આપણે કોઈ દી ફોન ન કરતા હોઈએ, હવે એને કામ હોય અને એ આપણને ફોન કરે, એટલે આપણે શું કહીએ? ના ના, તમે ફોન કર્યો, કઈ ના પાડવાની હોય? હવે જો મારે જે વાત કરવી ત્યાં છે પરાકાષ્ઠાની, કામ એમને છે, ફોન એમણે કર્યો હતો અને હું વારંવાર ફોન કરું, તમારું કામ થઈ જશે હો. બસ સાંજે તમને રિઝલ્ટ મળી જશે, ચિંતા ન કરતા. પેલો વિચાર કરે કામ મારે છે, કોઈનાથી થાય એવું નથી, શું આ ખરેખર કરી દેશે? મને તો ફોન કરતા સંકોચ થતો હતો, કારણ મેં એમનું કામ કોઈ દિવસ કર્યું નથી, હું એમને કોઈ દિવસ કામ નથી આવ્યો, મારા વાર પ્રસંગમાં મેં એમને કોઈ દી બોલાવ્યા નથી, મેં મારા ને એના વચ્ચે અંતર રાખ્યું છે, અને છતાંય આને મારા માટે આવ, અને સાંજે ફોન આવે, તમારું કામ થઈ ગયું છે. ધક્કો ન ખાતા, હું એ બાજુથી નીકળું છું ને, એ સર્ટિફિકેટ તમને દેતો જાઉં છું. આ પુષ્ટિ છે. ઠાકોરજી માટે આપણે શું કરીએ છીએ? કશા કામમાં આવ્યા? કશું એના માટે કર્યું? કશું વિષય પ્રવૃત્તિ કરી? સેવાય ક્રિયાની જેમ કરીએ છીએ. પાઠનો નિયમ હોય, નમામિ એમના સકલ સિદ્ધિ હેતુ મુદ્દા મુરારી, સત્સંગ ટાઈમ હોય તો, અધરવાઇઝ નહીં. અને છતાંય વ્રજમાં જવાનો મનોરથ કરીએ, વગર વિચારે યમુનાજી તરત ઠાકોરજીને કે આ જીવને આપણને મળવા આવો છો મારવાલા. ઠાકોરજી કે મારું તો ક્યાં હાલત છે તમારી પાસે કાંઈ, જતો પટરાણી ને, તમે કયો? એ કે ના, એ તો અહીંયા આવે જ ને, એને પિયર છો આવે. જો કાંઈ કામમાં નથી આવ્યા, કોઈ દિવસ આપણે ફોન નથી કર્યો, કોઈ દિવસ આપણે યમુનાજીને કાંઈ કીધું નથી, અને છતાંય આપણું કામ ઓલાની જેમ કરી દીધું સામેથી. આ પુષ્ટિ છે મારા વાલા, આ પુષ્ટિ છે. અને એનો અનુભવ આપણે આજે કરીએ છીએ. કાલે મને પગમાં જે તકલીફ થઈ હતી, દિવસ હાથમાં જ મારો દીકરો કે નહીં જ જવા દો, અડધો કલાક મને રડવું આવ્યું કે આજે કોઈ પણ દીકરો હોય આવી પરિસ્થિતિમાં ન. અને જે પગનો દુખાવો થયો, કારણ કે ઓલી નેલ અંદર કરી ગયો તો નેલ કટર થી ઓલીને બોલાવ્યું, ડોક્ટર મળ્યો નહીં, એટલે ઓલી બ્યુટી પાર્લર વાળીને પૈસા દઈને એ કે હું કરી દઈશ. હવે ધનુર્વા થાય એટલો દુખાવો, 4 ડોક્ટરને ફોન કર્યા, પણ આ ડોક્ટરનો બાપ કે હું બેઠો છું. રાત્રે ડ્રેસિંગ કર્યું, સવારે મારા પગમાંથી બધો સોજો ઉતરી ગયો, દુખાવો ઓછો થયો. આ કોની કૃપા મારા વાલા? સાક્ષાત છે ને, એને બોલાવ્યા છે. આપણે પિયર જવું હોય ને તો ઘણી વાર આપણે કહીએ, પપ્પા મારા સાસુ એકલામાં આવવાની ના પાડે છે, ભાઈને મોકલશો? અરે બેન મોકલશો એવું કહેવાય? અત્યારે જા પેલા તો પછી જમજે, બેન ને તેડી આવ પેલા. તો આવા આપણા યમુનાજી છે, આવા આપણા ગિરિરાજ બાવા છે, આવા આપણા વલ્લભ છે. અને આટલા બધામાં આપણે જ વાલા. અમે વલ્લભ ના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભ ના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ. આટલા બધામાં આપણે જ લાડકા. ઓલી 4 બહેનો હોય ને, પછી છેડા છોડી બાંધવાની છોડવાની હોય ને, બધાને એમ થાય કે મને કહેશે. પણ ઓલો ભાઈ શું કે ખબર છે? આ 3 બેન તો ભણી ગઈ, મારી નાનકી જ બધું મારા માટે સર્વ, નાની બધું તું કર. તો આપણે બધા તો નાનકા છીએ, નાનકા છીએ. જય શ્રી કૃષ્ણ મારા વાલા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. બીજી વાલી ન લાગે વાત, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. બીજી વાલી ન લાગે વાત, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. હું તો વિનંતી કરું શ્રી મહાપ્રભુજીને રે, હું તો વિનંતી કરું શ્રી મહાપ્રભુજીને રે, મને દેજો દર્શનના દાન, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. મને દેજો દર્શનના દાન, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. હું તો વિનંતી કરું શ્રી યમુનાજીને રે, હું તો વિનંતી કરું શ્રી યમુનાજીને રે, દયા મારી ઉપર જો થાય, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. દયા મારી ઉપર જો થાય, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. હું તો વિનંતી કરું શ્રી ગુસાઈજીને રે, હું તો વિનંતી કરું શ્રી ગુસાઈજીને રે, મને શીખવાડો સેવાની રીત, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. મને શીખવાડો સેવાની રીત, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. હું તો વિનંતી કરું શ્રી ગિરિરાજજીને રે, હું તો વિનંતી કરું શ્રી ગિરિરાજજીને રે, મને પરિક્રમા તમારી થાય, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. મને પરિક્રમા તમારી થાય, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. બીજી વાલી ન લાગે વાત, શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. શ્રીજી ઝાંખી કરવાની મને ઝંખના છે. શ્રી વલ્લભાધીશ કી જો વ્રજમાં જઈએ તો શ્રીજી મળે, યમુના પાન થાય, ગિરિરાજ બાવાની પરિક્રમા થાય, વલ્લભની સન્મુખ થવાય. આ બધા મનોરથ લઈને આપણે વ્રજમાં જઈએ છીએ, અને જે મનોરથ કરીએ છીએ એ પૂરા થયા વિના નથી જ રહેતા. કારણ ભક્તેચ્છા પૂરક સર્વોત્તમ સૂત્રમાં શ્રી ગુસાઈજીએ જે 108 નામ વલ્લભના આપણને આપ્યા છે, એમાંનું એક નામ છે ભક્તેચ્છા પૂરક. તો આપણે કોના છીએ? વલ્લભના છીએ. આપણી ઓળખાણ બીજી નથી. તમે શ્રીજી બાવાના દર્શન કર્યા છે ને? આમ નથી બોલાવતા હો, આમ બોલાવે છે. હવે જાઓ તો બરાબર દર્શન કરજો. એ શું કે છે? આ સીધા આવે ને એ બધા માગવા વાળા. આ ટેન્ડર પાસ કરી દેજો, આખા દિવસનો મનોરથ કરાવીશ. અમારી દીકરીનું નક્કી થઈ જાય ને તો હું આટલા સોના દાગીના કરે. શ્રીજી બાબા કે આમ હાથ, આમ સીધા નીકળો, આમ આ વલ્લભ દ્વારા આવો. જે વલ્લભ દ્વારા આવે છે ને, શ્રીજી બાબાની દ્રષ્ટિ જોજો જાવ તો. સામી નથી, ચરણમાં છે. આમ છે કે જે વલ્લભ દ્વારા મારી પાસે મારા શરણે આવે છે એ બધા મારા ચરણારવિંદમાં. તો શ્રીજી બાબા કોને જુએ છે? આપણને બધાને.
એનું તમને એક રીત કહું. શ્રીનાથજી જાઓ તો શું લઈને આવો? થોર લઈને આવો ને. મેરી પરી રે મટુકિયા લે ગયો રે, મેરી પરી. હવે આખું કીર્તન નથી ગાતા પણ એનો ભાવ છે. હવે આપણે પાન ઘરમાં સેવા કરી, દૂધ ઘરમાં કરી, ટોકરીની કરી અને બધું ભેગી કરી લીધું કે હાસ આ વખતે બહુ આનંદ આવ્યો. હવે છેલ્લે દર્શન કરવા ગયા શ્રીજી બાવાના. શ્રીજી બાવા કે ઓહો તારા મોઢા ઉપર જ આનંદ ઝલકે છે, પણ મારે તને આનું ફળ આપવું છે. અંગુષ્ઠ દીખા કે રસ લે ગયો રી. બધો રસ ભેગો કરી આપણી પાસે લીધો. કયો? સંસારનો રસ, જીવનનો રસ, તારા મારાનો રસ. એ કે આ બધું મારું, મારી ભક્તિ, મારું સ્મરણ, મારી સેવા, મારો સત્સંગ તને ઠોર આપું છું. ઠોર એટલે સ્થાન. આપણને સ્થાન ક્યાં આપ્યું? તો આપણે શું કહીએ? અમે ઠોરનો પ્રસાદ. સમજાણું કે નહીં? બધાને નથી સમજ. ઠોર એટલે સ્થાન, જગ્યા. તો શ્રીજી બાવાનો પ્રસાદ લઈને આવી એને શું કહે? ઠોર. આપણે જઈએ એટલે સગા વાલા ઓળખીતા શું કે? શ્રીનાથજી જાઉં છું. આપણે કહીએ હા ઠોર લઈ આવજો. ઠોર. એ લોકો ઠોર એટલે પ્રસાદ, આપણા માટે ઠોર એટલે સ્થાન. શ્રીજી બાવાએ આપણે એકવાર ગયા વલ્લભ દ્વારા પોતાના ચરણારવિંદમાં સ્થાન આપી દીધું. હવે તને ક્યાંય જવા દઉં નહીં. હવે તું મારો અને હું તારો. વ્રજની એક સાચી બની ગયેલી વાત આજે જ મેં સાંભળી. મમતા ઠક્કર કરીને એક વૈષ્ણવ, હવે એના ઘરે નાનપણથી ગર્ભના સંસ્કાર. ઠાકોરજી, વ્રજ, વૈષ્ણવ, વિઠ્ઠલ, વલ્લભ, વિરજા, વનમાળી, આના સિવાય એ લોકો બીજા કોઈને ઓળખે નહીં. બીજા કઈ ની ખબર ન પડે. એના ઘરે કોઈ પ્રસાદ દેવા ના આવે. એના ઘરે કોઈ આવે તો પ્રસાદ લીધા વિના જાય નહીં. હવે એના બહુ માગા આવે. દીકરી સરસ હોય, હોશિયાર હોય, ભણેલી હોય, સ્માર્ટ હોય, દેખાવડી હોય, બહુ માગ આવે. હવે એના ફાધર એના સામું જુએ એટલે ધીમેથી કે પપ્પા વૈષ્ણવ હોય તો મારી હાજ. બેનપણી સમજાવે આ ડોક્ટર છે, આનું ઘર જો, એક વાત જતી કર. આ તો મારું જીવન જતું કરવા જેવું. ઠાકોરજીમાં જે ના માનતા હોય એ ઘર મારે શું કામનું? હવે જે માગવું આવ્યું ગામમાં ને ગામમાં નહીં, એ પ્યોર વૈષ્ણવ. ઇન્ટરવ્યુમાં કહ્યું કે વર્ષમાં 2 વાર અમે વ્રજમાં જાય છે. એને એ ન પૂછ્યું શું ભણેલા છો, શું આવક છે, શું કરો છો, કેટલા ભાઈ છે, નથિંગ. મારી આ નક્કી થઈ ગયું. વર્ષમાં 2 વાર વ્રજમાં આવે. વૃંદાવન, બાંકે બિહારી, યમુનાજીનું પાન, ગિરિરાજજીની પરિક્રમા, વલ્લભના ઝારીજી. 3 દિવસ રાય, ચોથે દિવસે ગાડી લઈને નીકળી જાય. હવે પેલા ખોડે દીકરો આવ્યો તો નંદ ઉત્સવ કરવા ક્યાં આવ્યા? વૃંદાવનમાં, બાંકે બિહારીના મંદિરમાં. નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા. અને સીધા બરસાના. મારા સામનેજીની કૃપા ન હોય ને તો ઠાકોરજી આટલા પ્રસન્ન ન રહે. જો આપણે બધા તિલક કરે એ કોના ભાવથી કરે? એક મિનિટ રાખો. આપણે તિલક કરીએ કોના ભાવથી? પુરુષો કે આપણે? ઠાકોરજીના ચરણારવિંદના ભાવથી નહીં, વલ્લભના ચરણારવિંદ. વલ્લભે કહ્યું આ શ્રીજી બાવા છે. દામોદરદાસ સરસાણીએ સાબિત કરી દીધું
સુંદર શિલાના બેઠકજી પર રૂમઝૂમ કરતા શ્રીજી બાવા આવ્યા. વલ્લભની ગોદમાં હર્ષાનીજી નહોતા પોઈટા, હર્ષાનીજીની ગોદમાં વલ્લભ પોઈટા હતા. હવે તત્સુખનો વિચાર, અરે મારા વલ્લભ પોઈટા છે, કેટલા સુંદર લાગે છે. આ સૈયાને, આ ગોદને સૈયા કરીને પોઈટા છે. અરે આવું સ્વરૂપ, આવા દર્શન, આવા મુખારવિંદ, આવી શાંતિ, આવું માધુર્ય, આવું ઔદાર્ય, આવું કારુણ્ય. ઓ વલ્લભ વલ્લભ વલ્લભ. શ્રીજી બાવા રૂમઝૂમ કરતા પધાર. બોલ્યા નહીં, આવતા નહીં હો. તમારા જાંજરનો અવાજ એવો છે ને, આ જો ખુમારી ગુરુ સર્વસ્વ. મારે વલ્લભ જાગી જાય. વલ્લભે આંખ ખોલી, અરે પ્રભુ શ્રીજી આપ પધાર્યા, મને બોલાવી લેવો તો ત્યાં કેમ ઠાડા? શ્રીજી બાબાએ પરીક્ષા કરી. એ કે આ તમારા સેવકે રોયકો, શું કરું? દમલા એ તો ને ક્યાં કયો? શ્રીજી કે એને નો બરતતા હો, એને નાખી જાતા, એને એની ફરજ બજાવી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. દામોદર દાસ કે છે, જો મારા વાલા, તમે શ્રીજી સાચા, તમે ભગવાન સાચા, તમે ગોવર્ધનનાથજી સાચા, તમે એક હાથે ગોવર્ધન ઉચકો સાચું, પણ આ બધું અમને બતાવ્યું કોણે? વલ્લભે કીધું. આ શ્રીજી બાવા જ વલ્લભે કીધું, એને આવી લીલા, એટલે અમે વલ્લભનું માનીએ છીએ. ઓળખાણ કોણે કરાવી? તો ગુરુ દાન બડો કે દાતા, સમજ્યા ને બધાય? ત્યારે એકદમ વલ્લભ પ્રસન્ન થયા અને આખી લીલા અદભુત છે. અત્યારે નથી કેતી, આપણે વાત અત્યારે ઓલી મમતા ઠક્કરની કરીએ છીએ. પછી આનું વિવરણ કોઈક વાર, આજે આપણે 10 દિવસ સાથે છીએ, ઠાકોરજી જીવતા રાખશે તો લીલાઓ ને નામ ને સ્વરૂપ ને ધામ ને વન ને ઉપવન ને સરોવર ને કુંજ ને નિકુંજ ને બધું 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 વ્રજમાં બધું. તો અહીંયા આ દીકરીનું નક્કી થઈ ગયું. હવે દીકરાનો નંદ ઉત્સવ કર્યો. બરસાના ગયા, સામનેજીને કે પ્રભુ આપને વસ. જો પુરુષો તિલક કરે કોના ભાવથી? વલ્લભના ભાવથી. વલ્લભ તિલક કરે કોના ભાવથી? ઠાકોરજીના ભાવથી. ઠાકોરજી તિલક કોના? સામનેજીના ભાવથી. તો ઠાકોરજી કોને વસ? એટલે આપણે છે અત્યારે, ત્યારનું ચાલ્યું આવે છે. સમજક નહીં મારવાલા? જો આપણો માર્ગ છે ને આનંદનો છે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. આમાં કોઈને ઉદાસી છે? આમાં ઘણા 5 વાગે બસમાં બેઠા છે, ભાખરી શાક ભેગા લઈ આવીને ખાઈ લીધું, બેઠા ટ્રેનમાં. ઘણા 4 વાગે બેઠા છે, ઘણા 8 વાગે બેઠા છે. આમાં કોઈ અમારે જેમ સીધું નથી આવ્યું, અમે સીધા આવ્યા. અને ઠાકોરજી સમજે આડાને હાંચવી લેવાના, આડાને સીધા જ બોલાવી લીધા. એટલે આપણે બધા આનંદમાં રહેવાનું, આપણે બધા ઉદાસ ન હોઈએ. ઠાકોરજીને ઓલા અક્ષય બાબા કાયમ એમ કે વચનામૃતમાં, હોગિયા લઈને નહીં જવાનું. હોગિયા, વોટ ધ મિનિંગ ઓફ હોગિયા કાઠિયાવાડીમાં? આ ગુજરાતીઓ નો સમજ્યા પાછા. મોઢું ચડેલું અને આમ ઉદાસ થઈને, અરે રે આજે પાછા શેર નો લાગ્યા. એટલે બેસ, હાલ તારું ચિત્ત આમાં લગાડી દે, તાર શેર લગાડવાની જરૂર નથી. ચલો બસ બસ. વાત આની કરીએ છીએ આપણે કે સામનેજીના ચરણારવિંદની છાપ ઠાકોરજીના કપોળમાં. એટલે આ આવીને સામનેજીની સામે જોવે, સામનેજી મંદે મંદે મુસ્કાય. હવે કોઈએ સાડી ચડાવી, મુખ્ય જે આમ નાખી આના ઉપર પડી. મનોરથ સફળ. હવે પાછી દીકરી આવી 1.5 વર્ષ પછી. હાલો વ્રજમાં, સર્વસ્વ વ્રજ. અમારે સગુન આવી ને, સગુન પછી 5 મહિના થઈ ને એટલે એને ઓલું અનકોટડા કરાવવાના હતા. હવે વ્રજમાં મારો દીકરો કે મમ્મી આપણે 1 વર્ષથી વિચારી છે, હાલો ને વ્રજમાં જ જાય.
તો અમે વ્રજમાં આવ્યા, તો નંદગાંવ ગયા. નંદગાંવ ને રેખો, નંદગાંવ ગયા તો જો વલ્લભની કૃપા. તો ત્યાં મુખ્ય જે કીધું, બધા ઓલા વ્રજમાં કાયમ જાય તો ઓળખે ને. બોલતી નહીં, રાજબોક્ષર જ, ચૂપ રહેજે, આમાં હક કરે. આપણે કીધું સારું. એટલે સગુન માર ખોળામાં હતી, મારી જેવાય હતી, અને અનકોટડા કરવાના જ. તો હું હૈસી ખાલી ખાલી. મેં કીધું એટલે હું બેસાન, મને તને ખબર ના પડે. વલ્લભને જે ધરાવ્યો હતો ને કોર, એમાંથી એને સગુન અનકોટડા કરાવ્યા. અને એનું કાન નાક વિંધાવ્યા ગોકુળમાં, અને આરાધ્ય નહીં ત્યાં જ કરાવ્યા. તો વ્રજ મેરે મન ભાઈ, વ્રજ મેરે મન. તો આને દીકરી આવી, નામ પાડ્યું વિરજા. વિરજા એટલે યમુનાજી. ગોલોકમાં યમુનાજીનું નામ વિરજા છે. એ વિરજાની વાત પછી પાછા હજી આપણે 10 દી ભેગા છીએ. બહુ આનંદદાયક છે, રસવાળી છે, બહુ સરસ કરી છે. હવે કે નક્કી કર્યું કે દર વખતે બરસાના પેલા જાય છે, તો આ વખતે વૃંદાવન જઈએ, બાંકે બિહારી દર્શન કરીએ, આરતી કરીએ, અને નવી ગાડી લીધી છે ને પછી બરસાના જાય. આનંદ કર્યો, પરમાનંદ કર્યો, લસ્સી પીધી, ખાધું પીધું, અને નીકળ્યા. ગાડી નવી, દીકરોય રાજી, દીકરી રાજી. રસ્તામાં બધા એક જ નામ, મેરે બાંકે બિહારી લાલ, તો ઇતના ના કરો શ્રૃંગાર, નજર તો હે લગ જાયેગી, નજર છે લગ જાયેગી. હવે આખા રસ્તે આજ વાતો, આજ ગાવાનું. હવે જે દીકરો હતો ને, એના અરીસામાં એનું મોઢું દેખાય, એટલે અરીસામાં જોતો જોતો આમ કરીને, એના પપ્પા ગાડી ચલાવતા હતા, પાછળ બેઠો હતો, આમ સુઈ ગયો. ઓલા બેન આગળ બેઠા હતા, દીકરી ખોળામાં હતી. ઓચિંતાનો ટ્રક આવ્યો અને ગાડી ચલાવતા હતા એ બાજુ એવો ધક્કો માર્યો, બધાની બૂમ ફાટી ગઈ કે બધા ગયા. ગાડી આમ થઈ ગઈ. જે જુએ એ સમજી જાય કે આમાં એક વ્યક્તિનો પાઠ નહીં મળે, બધા આમ થઈ ગયા છે. 4 માંથી કોઈને ખરોચ ના આવી. ગાડી આમ થઈ ગઈ. આ સાચી 7 ફેબ્રુઆરી 2024 થી છે, હમણાંની જ. ચારે નીચે ઉતરા, ચારે કશું જ ના બોલ્યા. ત્યારે ભાઈ બોલ્યા, આજે લાડલીજી આપણા માટે કેટલો બધો શ્રમ લીધો. આજે ઘરના હોય તો આવો શ્રમ ન લ્યો. આજે રાધાજી આપણા માટે કેટલો શ્રમ લીધો. બરસાના ગયા, દર્શન કર્યા, આરતી કરી. લાડલીજીની ન્યોછાવર ઉતારી કે તને કોઈની નજર ન લાગી જાય, તે આજે અમારા માટે આ કર્યું છે. અને રાધાજીએ જે વેણી ધારણ કરી હતી, એમાંથી એક ફૂલ નીચે પડ્યો, સ્વીકાર કરી લીધો કે ભલે ગમે એવું હતું, પણ તારા 4 ની જવાબદારી મારી હતી. તો મારા વાલા, બ્રહ્મ સંબંધ લીધું છે. આપણા ઘરે નથી બિરાજતો, આપણા ઘરમાં એ નથી રહેતો, એના ઘરમાં આપણે રહીએ છીએ. અને હોશિયારી તો એવી કરીએ, એને ક્યાંક સીડી નીચે ગોખલામાં આપણો બેડરૂમ, 3 માળની તળાઈ. એક વૈષ્ણવ હતા ને, ઈ પ્લેન માંથી નીચે ઉતરા, એટલે ઓલા બાજુમાં બેઠા હતા ને, ઈ કે આખો દી કૃષ્ણ 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 કૃષ્ણ. આ ઈ કે હું આ લઈ નીકળી પડ્યા છું. ઈ કે આ સાક્ષાત ઠાકોરજી છે, હસે છે, બોલે છે, ચાલે છે, વાતો કરે છે, ખેલે છે. ઈ કે તો તમે કેટલા જણા છો? અમે 3. ઈ કે ટિકિટ કાં બે લીધી? જો તમે 3 છો તો ટિકિટ કેમ બે લીધી? ઓલા બેને જવાબ આપ્યો સાંભળવા જેવો છે. ઈ કે માલિક થોડો ટિકિટ લે, સમજા ને બધાય? માલિક થોડો ટિકિટ લે. મારા વાલા, આપણા ભેગો માલિક છે 24 કલાક. આપણે ચિંતા કરવાની જરૂર છે? ટિકિટ આપણે એટલે લેવી પડે છે, આપણે નોકર છીએ ને, એટલે જરા ધ્યાન રાખવું પડે. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે.
જેના ઘરે શ્રીજીની સેવા સદાય એને છે મીઠા મેવા. હવે અત્યારે જો વ્રજમાં હોળી ખેલ હશે 40 દિવસ. હું ને તમે નહીં કલર થી ભીંજાવા માંગતા હો તોય બહુ ઓલું કયું છે એકાદો રસ્યો કયો છો વ્રજવાસી ખેલે ખેલે વ્રજની ના હોરી. એકાદો રસ્યો ગાઓ, જે ગાવ હોય એકાદો રીખો રસ. સાચો સંતો કહી લે, સાચો સંતો કહી લે રાધે ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. શ્યામા ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. શ્યામા ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. ગોરી ખેલના પધારો શ્રી વૃંદાવન વૃંદાવન મેં. શ્રી માધવન મેં. વૃંદાવન મેં. શ્રી માધવન મેં. રાધે ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. શ્રી ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. આઈ વસંત બહાર કરે કોયલ ફુહાર. આઈ વસંત બહાર કરે કોયલ ફુહાર. કરે રંગના ફુહાર શ્રી વૃંદાવન મેં. કરે રંગના ફુહાર શ્રી વૃંદાવન મેં. રાત ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. રાધે ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. વૃંદાવન મેં. શ્રી વૃંદાવન મેં. શ્રી વૃંદાવન મેં. શ્રી માધવન મેં. ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. હોળી ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. કરકે સોલા રાહ સિંગાર અતિવાર કરકે 16 સિંગાર. આઈ વસંત બહાર ગાવે હોરી એ દમાર શ્રી વૃંદાવન મેં. ગાવે હોરે કે દમાર શ્રી વૃંદાવન મેં. રાધે ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. રાધે ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. લીએ હાથના ગુલાલ પર પિચકારી કે દાર લીએ હાથ ગુલાલ तुम्हारी पिचकारी के दार. रघुमार श्री वृंदावन में रंग दिए नंदलाल श्री वृंदावन में. राधे खेलन पधारो श्री वृंदावन में. राधे खेलन पधारो श्री वृंदावन में. श्यामा ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. શ્યામા ખેલના પધારો શ્રી વૃંદાવન મેં. હોળી કે સ્વામી જય. બિહારી લાલ લાલ કી જય. રસિયા રસ ઈહા પ્રગટ થાય છે ને એ ઉભરાયેલો રસ છે.
તમે જો દૂધ ગરમ મૂકો ને પછી ગેસ બંધ ન કરો તો શું થાય? ઉભરાઈ જાય. પુષ્ટિ માર્ગમાં જે આ રસ ઉભરાય છે ને એ કીર્તન છે, એ રસિયા છે. તો અત્યારે જે રસિયાનો આનંદ છે એ રસ ઈહા. હવે એક નાની વ્રજની વાત કરી અને આપણે અહીંયા વિરામ આપીએ. હોળીના દિવસો હતા. હવે એક વૈષ્ણવ એના વરે કીધું કે મારે વ્રજમાં જવું છે, હોળી છે. એટલે કે જો 40 દિવસ હોય ને એમાં શરૂઆતમાં જઈએ, મને રંગ ઉડે ને ગંદા થઈ જાય ને પછી હું સરસ તૈયાર થઈ હોઉં ને. હમણાં આપણા તો લવ મેરેજ છે, આપણે નવા નવા બધા દાગીના પહેર્યા હોય ને વસ્ત્ર પહેર્યા હોય, પછી તમે મને આવી રીતના ઈ રંગ ઉડે ને પછી હું ગંદી થઈ જાઉં ને. તો મારે ઈચ્છા ઓછી છે કે હોળીના દિવસોમાં આવું. એનો વર્ક એક કામ કરજે, રંગ ઉડાડે ને તો તું બહાર વહી જાજે. અને હું તો તમે પાછા એવા નવા કપડા પહેરેલા ને આપણે જાવું હોય ને તમે પાછા એવા ગંદા થશો. આ ગંદુ થવાનું છે મારા વાલા, કે ગંદકી દૂર થવાની છે. હોળીના રંગથી રંગાશો ને દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું, આ બધી ગંદકી દૂર થશે. તમે ગુલાલ કુંડ ઉપર જાઓ ને આજની તારીખમાં, તમારી ઈચ્છા ન હોય, તમને ગમતું ન હોય, પણ વલ્લભ તમને રંગા વિના નો રહે. એટલે કે જેવા રંગ ઉડે ને તું બહાર વહી જાય. એ કે હા તું આવું. હવે આવ્યા બરસાનામાં સરસ મજાનું દર્શન કર્યા. હવે બહાર તમે જુઓ તો સરસ દેખાય છે, ઓલા ગોગાસી છે ત્યાંથી. એ કે જો એ કે આખું તને વ્રજ દેખાય છે. એ કે આ તો જાણે સ્વિટરલેન્ડ બતાવતા હોય બતાવે છે. કારણ હજી એનો ભાવ પુષ્ટ નહોતો થયો, હજી એનો ભાવ અંદરથી ને પ્રગટ નહોતો થયો. કૃપા તો બે ઉપર કરી હતી. વરસાદ વરસે ને એ નથી જોતો અહીં રણ છે, એ નથી જોતો અહીં ખાબોચિયું છે ગંદુ થશે, એ નથી જોતો અહીં નદી છે, એ નથી જોતો અહીં સાગર છે. એને તો વરસવું જ છે. પણ આપણે છત્રી લઈને ઉભા રહીને નો પલળી એમાં વાંકો નો સમજ્યા કે નહીં? હવે બેન મારી જેવા હતા, છત્રી લઈને ઉભા રહી ગયા હતા. એ કે જો કેટલું સરસ દેખાય છે આખું વ્રજ. જો સામે સંકેતવન છે ને તો ઠાકોરજી ઈશારો કરી કરીને સામનેજીને રાધાજીને બોલાવે. અને આયા એ કે જો સંકેતવનમાં વિવાહ ખેલનો મનોરથ થયો. એ કે તમારા ઠાકોરજી બધે ખેલ જ કરે છે. એ કે હા અમારા ઠાકોરજી બધે ખેલ જ કરે. બ્રહ્મ સંબંધ લીધું હતું, વરને ગમે એટલે લીધું હતું. હવે વલ્લભ કે હવે આને ભાઈ સમજાવવું તો પડશે જ. વાતથી નો સમજે આગળ નો કહેવાય. એ કે જો અહીંયા નંદગાંવ આ નંદ બાવાની આખી તું જો ને. એ કે હા મેં જોઈ મને રસ નતો. એને રસ એ હતો કે અઠવાડિયા પછી સ્વિટરલેન્ડ ફરવા જવાનું હતું. એટલે એના વરને એને એ વાત કરવી હતી, દિલ્હીમાંથી મારે આ ખરીદવું છે, મારે આગ્રાનો તાજમહેલ જોવો છે, આઈ વોન્ટ ટુ સી ધ બધું. એને તો એ જ કરવું હતું. અને એનો વરને શું હતું? પેલા મારા ઠાકોરજી, મારું વ્રજ, મારા યમુના પાન, મારા ગિરિરાજ બાવાની પરિક્રમા, એ રજમાં મારે રમણ રેતીમાં આડોટવું છે, અને પછી મારે આની યારે લૌકિક લીલામાં જવું છે. હવે ત્યાં તો ઉડાડવા માંડ્યા રંગ. હવે બરસાનામાં તો કેવો રંગ ઉડે, હું ને તમે બધાય જાણીએ. એટલે આણે શું કર્યું, ઓલો ડ્રેસ પહેર્યો હતો ને તો ચૂંદડી હતી ઓઢી અને જાવા ગયા. હવે ગીરદી એટલી કે એવા વાદળ છવાઈ ગયા અબીલ ગુલાલ ના કે એને એ ખબર ન પડી કે અહીંથી બહાર જવાય છે. ગઈ ક્યાં સમજાય કે નહીં બધાય? હવે અંદર ગઈ પછી ઓલા વ્રજવાસી છોડે આઈ નઈ દુલ્હનિયા આતા નઈ દુલ્હનિયા આઈ. અને જે રંગથી ભરી એને, એનું નામ નિહારિકા હતું. એને પોતાને ખબર ન પડી, પોતાને દેહાનું ભાન ન રહ્યું
એને સતત એવું ફીલ થવા માંડ્યું, મારો હાથ કોઈ પકડ્યો છે, મારો હાથ કોઈ ખેંચે છે, મને અંદર બોલાવે છે, મને અંદર ખેંચે છે. અને જેવી આંખ ખોલીને સામનેજીના રાધાજીના લાડલીજીના દર્શન થયા તો આવી ત્યારે એને દર્શન એના વરને સારું લાગે એટલા માટે આમ કરીને વહી ગઈ હતી. અત્યારે એને સામનેજી મંદ મંદ મુસ્કાતા એવા એની સામો જોતા હતા. એવું મુખારવિંદના દર્શન કર્યા, એ ભાવ જોયો, તન્મય થઈ ગઈ. બધા એના ઉપર રંગ નાખ્યા, બધા એના ઉપર ડોલ રેડી રંગની. એને કાંઈ ભાન નહીં, પલળી ગઈ એની ખબર નહીં. એનો વર શોધે કે આ તો બહાર વહી ગઈ હશે, ચારે બાજુ જઈ આવ્યો, ક્યાંય મળે નહીં. ઈ કે મંદિરમાં તો હોય નહીં, કારણ કે એને મંદિરમાં ને એને 12મો ચંદ્રમાં. પાછું મન એમ કહેવા માંડ્યું કે કદાચ ક્યાંક સંતાઈને ઊભી રહી હશે, પહેલી વાર આવી છે, અજાણી છે, ગભરાઈ ગઈ હશે. 2 પગથિયા ચડીને પાછો આવ્યો, જોયું, આની આંખો બંધ, એક સ્ટેચ્યુ ઊભી હોય એમ સ્થિર ઊભી હતી. મંદિરમાં કોઈ નહીં, બધા નીકળી ગયા હતા અને ટેરો લેવાની તૈયારીમાં હતા. આવીને આણે જોયું, જે કોઈ દુનિયાનું ન કરી શકે એ મારા સામનેજીએ, મારા રાધાજીએ, મારી લાડલીજીએ કર્યું. એને હાથ પકડીને બાધ ભીડી કે તારો રંગ મને લાગી જાય. આવ્યો તો શું કામ? કે મારો ભાવ ને રંગ એને લાગી જાય. કેવું થયું? પ્રભુની કૃપા, એનો રંગ મને લાગી જાય. અને ત્યાં ટેરો આવ્યો ત્યારે પૂજારીજીએ કહ્યું, હવે અનોસર કરવાના છે, હવે અમારે અહીંયા બધું ધોવાનું છે. આણે કીધું, આજે હું જ બધું ધોઈશ, હું જ બધું ખાસા કરીશ. હવે આ અબજોપતિની દીકરી, જેને કોઈની પાણીનો ગ્લાસ નહોતો ભર્યો, મારા વાલા આખું મંદિર એને ખાસું કર્યું. અને એના વર, એક જ મિનિટ પૂરું કરીએ છીએ, એના વરને એને એક જ વાક્ય કીધું, સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ કેન્સલ કરાવો ને, આપણે હજી 15 દી અહીં રહેવું છે. આ વ્રજનો પ્રતાપ, આ રજનો પ્રભાવ, આ સામનેજીની આપણા તરફની અનુરાગ ભરી દ્રષ્ટિ, આ યમુનાજીની અમી ભરી દ્રષ્ટિ, આ વલ્લભની વિશેષ કૃપા, આ ગિરિરાજ બાવાની આપણા તરફનો અતૂટ પ્રેમ, મરવાલા આ વ્રજ આપણને પહોંચાડશે. આ છે, અને કાલથી આ વ્રજની અંદર, આ રજની અંદર, આ લીલાની અંદર 10 દી આપણે કોઈને યાદ નહીં કરીએ. લૌકિક લીલા એકાદી વાર ફોન કરીને કહેવાય, આમ બહુ મજામાં છીએ, પછી આગળ કહેવાનું નહીં કાંઈ. પૂછે તો કે ભાઈ કેવી આનંદ આવ્યો મધુવનમાં? અરે વાત કરમાં, વલ્લભ એવા પ્રસન્નતાથી બિરાજતા હતા. અને સામનેજીને ઠાકોરજીને નિકુંજ લીલાનો તો બેટા આવીને વાત કરીશ. અહીંયા આટલા બધા વૈષ્ણવ, વલ્લભ, સુંદર મજાનું કદમનું વૃક્ષ, અને વલ્લભની પ્રસન્નતા જોઈને અમને એવું લાગે છે કે અમે આવ્યા તો વલ્લભ રાજી થયા. આપણે અહીંયા વિરામ આપીએ, 7:30 થઈ ગયા છે. શ્રી વલ્લભાધીશ્વરની જય. યમુનાજીનું રોજ આપણે કહીએ છીએ કે આપણે આજ્ઞા લઈ આવીએ, પછી આપણે બધાએ તારીખ નક્કી થાય એ પ્રમાણે પોસ્ટકાર્ડ લખવાનું છે, અને ઈમેલ આવે એને ઈમેલ કરવાનું છે. આખી દુનિયાના વૈષ્ણવો એકી સાથે પોસ્ટકાર્ડ લખશે, એકી સાથે ઈમેલ કરશે. તો આપણા યમુનાજી અત્યારે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, એ પાછા સાક્ષાત યમુનાજી 16 શણગાર સજી, હાથમાં કમળના માળા જે લઈ પ્રભુને મળવા પધારતા હશે ને આપણા તરફ દ્રષ્ટિ કરશે, કરશે અને કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. ચંદ્ર સરોવર પે સુરદાસ, जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडित पे गोविंद स्वामी के द्वार पे अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કર્યું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર जगत उजागर गाइए श्री वल्लभ के चरण कमल के श्री वल्लभ के चरण कमल के बले 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 जाइए श्री वल्लभ गुण गाए वल्लभे सृष्टि समाज संग मिल जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या तेरा रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जग उजागर जगत उजागर जगत उजागर श्री वल्लभ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.